આપણે પાઠ 18 એનો ત્રીજો પાર્ટ બે લેક્ચરની અંદર આપણે ગુજરાતી ભાષાની સૌથી ઉત્તમ નવલકથાઓમાંની એક એવી માનવીની ભવાઈ જેને ઇન્ડિયાનો સારો એવો એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે એની વાત કરી રહ્યા હતા। પાઠની અંદર આપણે ત્યાં સુધી જોયું કે ખૂબ ખરાબ પરિસ્થિતિની અંદર પણ કાળું છે એ પોતે ભીખ માગવા માટે તૈયાર નથી, એના માટે સ્વાભિમાનની આ એક લડત છે। એને આજની તારીખે પણ ભીખ માગવી નથી જ્યારે ઘરમાં બધું જ તે ખલાસ થઈ ગયું છે। આપણે એક એવી પણ વાત જોઈ આગળ કે ગરીબ પરિસ્થિતિની અંદર પણ કાળું છે એ ઝૂકતો નથી, નમતો નથી, એને અફસોસ થાય છે કે પોતે આ પરિસ્થિતિમાં પણ જીવે છે। એની સાથે રહેનારા એના શાળા અને બીજા બધા લોકો એક પછી એક એના સાસુ પણ મૃત્યુ પામે છે। જ્યારે સુંદરજી શેઠ પાસે આ લોકો આવે છે ત્યારે એ એને બહુ સારી રીતે કહે છે કે તું પોતે અહીંયા આગળ આવ, અહીંયા થોડું ઘણું કામ કર અને ગાદી તકિયા વગેરે લગાડી દે જેથી તને એવું ન લાગે કે તું આ મફતનું ધર્માદાનું ખા છો। પરંતુ આ વ્યક્તિને આ સ્વાભિમાનની લડત છે, કાળું ઝૂકવા માગતો નથી। મૂળભૂત નવલકથાની અંદર પણ આ પાર્ટ બહુ મહત્ત્વનો છે, પરંતુ એના કરતાં પણ વધારે જે ગરીબી દેખાડવામાં આવેલી છે, છપ્પનિયા દુકાળમાં લોકો ભૂખ્યા તરસ્યા કેટલા બધા પ્રાણીઓને તે જીવતા પ્રાણીઓને ખાઈ જતા એની વાત છે। મા પોતાના બાળકને ખાઈ જતી તાજા જન્મેલા, એટલી બધી ગરીબ પરિસ્થિતિ એનો ઉલ્લેખ છે। આ છપ્પનિયા દુકાળનું આખું વર્ણન એટલું બધું સચોટ છે કે જેને કારણે આ સ્ટોરી ઉપરથી ફિલ્મ બનેલી છે, જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે। આપણે આજે એનો ત્રીજો ભાગ, આપણે બે ભાગમાં પહેલાં આ સ્ટોરી જોઈ લીધી છે। ભૂખથી એ ભૂંડી ભીખ, પન્નાલાલ પટેલ, નવલકથાખંડ માનવીની ભવાઈ। એક એવો સર્જક છે જે પોતે બહુ ભણેલો નથી છતાં પણ એણે આવી એક નવલકથા લખી। તમે નવલકથા વાંચો ત્યારે ખ્યાલ આવે કે આપણી કેટલી બધી સંસ્કૃતિ, ગુજરાત રાજ્યની રહેણી કરણી, પહેરવેશ, રીતભાત, મેળાનો માહોલ, ચગડોળમાં જવું, જે તમે અત્યારના સમયની અંદર બહુ જ ઓછું જોતા હો એવું આખું વાતાવરણ આમાં આપેલું છે। એક એવા પ્રેમની વાત છે કે જે બે પ્રેમીઓ મળી ન શક્યા, બંનેને લગ્ન કરવાતા, પરંતુ રાજુના લગ્ન બીજી જગ્યાએ થાય છે અને એના જેની સાથે લગ્ન થાય છે એની જ બહેન સાથે કાળુના લગ્ન થાય છે। હવે કાળુની પત્નીનું તે મૃત્યુ થાય છે અને રાજુ છે એના પતિનું મૃત્યુ થાય છે। બંને જણા, રાજુ અત્યારે કાળુની સાથે રહે છે પરંતુ એક મર્યાદાની સાથે, પણ બેયને એકબીજાની ચિંતા છે। કાળુ જ્યારે મૃત્યુના મુખમાં છે, જ્યારે બહુ બીમાર છે, ત્યારે રાજુ પત્ની તરીકે નહીં પણ એક પ્રેમિકા તરીકે એની સાથે છે। આ એક પ્રેમની સીમાની વાત આ કૃતિમાં છે, આપણી સંસ્કૃતિની વાત છે, ગરીબાઈની વાત છે। અહીંયા આગળ ભીખ માગવા માટે, ધર્માદાનું લેવા માટે જ્યારે કાળું તૈયાર નથી ત્યારે રાજુ એમ કહે છે કે જો તમે નહીં આવો તો હું પણ ધર્માદાનું લઈશ નહીં। ત્યારે પરાણે જાય છે સુંદરજી શેઠના કહેવાથી, પોતે વસ્તુ પણ ત્યારે ધર્માદાનું લઈ લે છે। એને કારણે એના આત્માને ખૂબ ડંખ થાય છે। એ એમ કહે છે કે આ દુનિયામાં ભૂખ કરતાં પણ જો કોઈ ભૂંડી વસ્તુ હોય તો એ ભીખ છે। રાજુ હવે બહુ કંટાળી ગઈ છે જિંદગીની અંદર, નાનપણથી જ આવા બધા દર્દ, પતિને તે ખૂબ બીમારી, એના પતિને એટલું બધું પાગલપણું ને એટલી બધી ગરીબી છે કે કૂતરા માટે નાખેલી રોટલી કૂતરાના મોઢામાંથી છીનવી લે છે અને બધા લોકો બહુ એને મારે છે। અંતે એનું મૃત્યુ થાય છે। હવે પાઠની અંદર આપણે આગળ જોઈએ। આપણે ગયે વખતે ત્યાં સુધી જોયું હતું કે કાળું છે એ એકલો એકલો લવારો કરતો હતો, એટલે લવારો મતલબ કે બબડાટ કરતો હતો। રાજુ માટે હવે આ બધું અસહ્ય થઈ પડ્યું હતું। મા જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા બાવડું ઝાલી હડસેલ્યો, તમે છાના માના ઘેર હેંડો ને કર। અત્યારે એક એની ભૂમિકા માં જેવી થઈ ગઈ છે। એ એમ કહે કે તમે છાનામાના ઘરે ચાલો, કાળુને કહે છે
પણ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો. આવું બોલતા બોલતા હવે તે ઢીલી થઈ જાય છે. તે ખૂબ દુઃખી છે. તેને એમ થાય છે કે પતિ, સાસુ, સસરા અને બીજા બધા લોકોના મૃત્યુ પછી હવે ખાલી એક જ સહારો છે, અને એ તે જ્યારે છીનવાઈ જશે તો શું થશે. એનો અવાજ ઢીલો પડી ગયો. શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો? કહેતા પેલા બે છોકરા નહીં તે હડસેલિયા. એમ કે તમે લોકો બધા મને એકલીને જ શું કામ હેરાન કરો છો? એમ કહીને આ છોકરાઓ નહીં તે હડસેલે છે, એક બાજુએ મુકાવી દે છે. આના કરતાં તો હું જ મરી ગઈ હોત તો, આ બધાના મૃત્યુ થયા એની કરતાં મારું મોત થયું હોત તો હું છૂટી જાત. રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો. આપણે ગતિભંગમાં જોયું હતું કે પતિ પત્નીમાંથી કે પ્રેમીને પ્રેમિકામાંથી એક વ્યક્તિ જ્યારે કંટાળી જાય ત્યારે બીજી વ્યક્તિ એને સહારો આપે છે. જ્યારે રાજુ ખૂબ કંટાળી ગઈ ત્યારે કાળું તરત જ ભાનમાં આવી જાય છે. પછતાતો હોય તેમ લાચાર અવાજે કહ્યું, તારા સમ ખાઈને કહું છું રાજુ, હવેથી આવો લવારો એટલે કે બબડાટ નહીં કરું જેને ભગવાન પૂછે. જો પોતે સંકલ્પ કરે છે કે હવે હું કોઈ દિવસ આવો ખોટો બબડાટ કરીશ નહીં. તો હેંડો છાનામાના ને કાળું આજ્ઞાંકિત પુત્રની જેમ આગળ થઈ ગયો. પેલા બે છોકરા સાથે ચાલવા લાગ્યો. કાળું તે ધીમે ધીમે કરીને આગળ ચાલે છે. ઓલા છોકરું જેમ માનું કહ્યું માને એમ હવે કાળું પણ રાજુની વાત માની અને આગળ ચાલે છે. કાળુએ ન બોલવાના સોગંદ ખાધા હતા. હવે એણે સંકલ્પ લઈ લીધો હતો કે હવે એ નહીં બોલે. બાકી એનું અંતર તો પાછા ફરતાને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળે જતું હતું. જે લોકો ખૂબ પૈસાદાર હતા, જે લોકો પોતાની પાસે જેટલું હતું એ બધું આપી દેનારા હતા, એવા લોકોને પણ હાથ લંબાવવો પડ્યો. એટલે એ ખૂબ દુઃખી છે. કપડે લત્તેને દેદારે, દેદાર એટલે દીદાર, તો બેહાલ હતા જ ને આજ વળી પેટિયા લીધા હતા. શરીરથી તો ખલાસ થઈ જ ગયા હતા. હવે હાથ લંબાવ્યો એટલે પોતાનું આત્મસન્માન પણ હવે ખલાસ થઈ ગયું. ભિખારીઓના ટોળા જ બરાબર. ને કાળુની આંખમાંથી ડબડબ કરતા આંસુ સરી પડ્યા. કાળુની આંખમાં આંસુ આવી ગયા. ડબડબ કરતા એટલે આંસુઓ એક એક ટીપા પડવા લાગ્યા. તેને થઈ ગયું કે હવે આ ભિખારીઓના ટોળા જ બરાબર છે. આ દોઢ પાસે ખીચડી પણ શું કામ? હવે આટલી ખીચડી 150-200 ગ્રામ જેટલી ખીચડી કાંઈ હવે મને જીવન આપશે નહીં. હવે તો ઝીકવા જ માંડ, એટલે હવે મને મારી નાખ. નથી વેઠાતા રામ ભૂખોઈને નથી વેખાતી આ ભીખે. મારેથી આ ભીખ પણ નથી વેઠાતી અને ભૂખ પણ. એટલે હે ઈશ્વર હવે મને મારી નાખ. માટે ઝીકવા જ માંડ. પણ મકાનનો ઓટલો ચડતા ખુદ જ ઝીકાઈ પડ્યો. પણ મકાનનો જે ઓટલો હતો એ ચડવા ગયો, કાળું ત્યાં એ જ ઝીકાઈ પડ્યો, એ જ પડી ગયો. પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય, કોઈ પણ કારણ હોય, પણ આ ઝીકાઈ પડ્યો એટલે કે પોતે ત્યાં પડી ગયો. આગળ જતાં બહુ જ તકલીફ થાય છે. બંને જણા ખૂબ હેરાન થાય છે. જિંદગીના તમામ પ્રકારના દુઃખો, તમામ પ્રકારની તકલીફો કાળુ અને રાજુના જીવનમાં આવે છે. બંને ક્યારેય તે એક થઈ શકતા નથી. છતાં પણ જે આબેહૂબ વર્ણન કર્યું છે એ ગુજરાતી ભાષા માટે બહુ ગૌરવરૂપ કૃતિ બની. માનવીની ભવાઈ. આપણે પાઠ અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે. પાઠના પ્રશ્નો આપણે જોઈએ એ પહેલાં આપણે થોડા રૂઢિપ્રયોગોની પણ વાત કરી લઈએ. 2-3 શબ્દો એવા છે જે થોડા અઘરા હતા. એવા તળપદાર શબ્દો હોય તો આપણે જોઈ લઈએ. તમને એવું લાગે તો સાથે નોંધ કરતા જજો. જ્યારે પણ જરૂર લાગે તો લખતા જવાનું છે. તમને 2-3 શબ્દો મેં કીધા હતા, જેમ કે પ્રથમી એટલે પૃથ્વી,
पल्लो एटले प्रलय, कूण एटले कोण, महाराज तो महाराज, आ बधा तमने आवडे एवा हता, आपणे पहेला पण वात करेली। हवे आपणे आगळनुं जोईए के ठूंठियो एटले आंगळा विनानो अथवा तो हाथ न होय ते, एना माटे ठूंठियो शब्द पाठमां वपरायेलो छे। जायो एटले दीकरो, पुत्र माटे डील एटले शरीर, तन, आ आपणे समानार्थीमां जोयुं हतुं। हवे आपणे जोईए छीए रूढ़िप्रयोग। हूँ धीमे धीमे अमुक शब्दों बोलतो जाऊँ छूँ, तमने एवुं लागे तो लखता जजो, मटीरियलमां हशे परंतु साथे साथे पाका थई जाय, तमे सांभळो अने याद रहे ए वधारे बेटर रहेशे तमारा माटे पण। मेघराजाए ऊंघी जवुं एटले के वरसाद न वरसवो, आ रूढ़िप्रयोग छे। एटले वरसाद न वरसो, मेघराजा ऊँघी गया हता। त्यार पछी मौतनो वरसाद वरसवो, मौतनो वरसाद वरसवो। एटले अनेक लोकोना मृत्यु थवा, मौतनो वरसाद वरसवो एटले अनेक लोकोना मृत्यु थवा। अहींया आगळ मकान उठाववा एटले घरबार खाली कराववा, आ पाठना संदर्भमां ज छे। अमुक अमुकना बीजा पण अर्थ थता होय, जनरली पाठने आधारे बोर्डनी परीक्षामां पण पूछातो होय छे, बे आंसर मान्य गणाय छे। मकान उठाववा एटले घर खाली कराववा, घर खाली कराववा। हाथ न धरवो एटले मागवू नहीं, आ तमने आवडे एवुं छे। निसासो पड़वो एटले हૈયામાંથી હાઈ નીકળવી। રેલ પથરાવી એટલે રેલવેના પાટા નખાવા એવો અર્થ પણ થાય છે, એટલે અંગ્રેજો છે એ આવું કામ આપતા, એ અર્થમાં છે। ભૂખે ટેકને ઠોકરે ચઢાવી, આ પણ એક યાદ રાખજો। आ थोड़ो लंबाणवाळो पण आ एक अगत्यनो छे। भूखने कारणे व्रत जळवाणुं नहीं अथवा प्रतिज्ञा जळवाणी नहीं। आ उपरांत अनेक छे, आपणे आ बधा वांचता रहेवाना छे। कृतिमांथी आपणे बे मोटा प्रश्नो अत्यार सुधी आपणे आपी चूक्या छीए। एक तो काळनुं पात्रालेखन ई मोटो प्रश्न हतो, बीजुं के राजूनी मनोव्यथा ई प्रश्न आपणे अपाई गयेलो छे। हवे पछीनो प्रश्न खास तमारे लोकोए इम्पोर्टंट छे, एमांथी पाठनो आखो सार पण आवी जशे। खास होमवर्क बधा लखी ल्यो। भूखथीए भूंडी भीख, कृतिने आधारे दुकाळनी भयानकता आलेखो, दुकाळनी भयानकता आलेखो। एक तो आ प्रश्न हतो, मोटो प्रश्न छे आ। बीजो प्रश्न छे, कतारमां ऊभेला लगता जजो मारी साथे। माणसोमां
કાળુની આંખે કેવા માણસો ચડ્યા? આ પ્રશ્ન છે, બંને પહેલાં તમે નોંધ કરી લો ખાસ, પછી આપણે પાછા આવતા લેક્ચરમાં આપણે આગળ વધીએ છીએ. બીજી વાત ખાસ છે કે આ મોટો પ્રશ્ન છે અને આ ટૂંકો પ્રશ્ન, આમાંથી એક એક વાક્યના અને તમારે રૂઢિપ્રયોગો પણ તમારે કમ્પ્લીટ કરવાના છે. આપણી પાસે હજી સમય છે એટલે આપણે આગળ આ લેક્ચરમાં કન્ટિન્યુ એક બીજા મુદ્દા માટે પણ આગળ વધીએ છીએ. આપણે આજે ક્રિયા વિશેષણ નામનો મુદ્દો આજે રિવિઝન સ્વરૂપે કરીએ છીએ. પુનરાવર્તન એટલે કે રિવિઝન, રિપીટ. આ મુદ્દો આપણે બહુ સ્ટાર્ટિંગના જે ગુજરાતીના લેક્ચર હતા ત્યારે કરાવેલો. હવે આપણે ફરીથી આ જ મુદ્દામાં આગળ વધીએ. ક્રિયા વિશેષણ એટલે શું? તમને વિશેષણ અને ક્રિયા વિશેષણમાં શું ડિફરન્સ છે એ પણ આપણે વાત કરીએ. જેમ કે ક્રિયાના અર્થમાં જે વિશેષતા લાવે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે. જેમ કે તે નિરાંતે બોલે છે, તો નિરાંતે બોલવું એ ક્રિયા થઈ. તો ક્રિયાની વિશેષતા, ધીમેથી ચાલે છે, મોટેથી બોલે છે, એ બધાને કહેવાય ક્રિયા વિશેષણ. અચ્છા, વિશેષણ કોને કહેવાય? તો ડિફરન્સ શું છે બેયમાં? કે જે નામના અર્થમાં વિશેષતા લાવે એ વિશેષણ. જેમ કે તે દયાળુ રાજા છે. કેવો રાજા? તો કે દયાળુ. તે સારો માણસ છે. કેવો માણસ છે? તો સારો. તો કોઈ વ્યક્તિ હોય કે નામ છે એની વિશેષતા દર્શાવે એને વિશેષણ કહેવાય. તે ધીમેથી ચાલે છે, તે મોટેથી બોલે છે. જ્યારે ક્રિયાની વિશેષતા બતાવે ધીમેથી, તો એને ક્રિયા વિશેષણ કહેવાય. આ બંનેનો ડિફરન્ટ આપણે આ એક જોયું. પહેલાં આ બધું બોર્ડ ઉપર સમજાવેલું છે અને આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, કદાચ તમને માઇન્ડમાં એ ક્લિયર ન થતું હોય. તમારે એ મુદ્દા વખતે થોડું પાકું કરી નાખવાનું. વિકલ્પવાળા પ્રશ્નો હશે ત્યારે તમને એવું જ 3 વિકલ્પ આપેલા છે કે કયું ક્રિયા વિશેષણ છે. એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. પરંતુ હવે જે એના પ્રકારોની વાત કરીએ છીએ એ બહુ ધ્યાનપૂર્વક તમે જોતા રહેજો. સૌથી પહેલાં આપણે એના પ્રકારો તરફ આગળ વધીએ છીએ. તમને આ બધું ઓલરેડી પહેલાં થઈ ગયેલું છે બોર્ડ વર્ક સાથે, સમજાવટ સાથે. એટલે હું અત્યારે મુખ્ય બાબતો છે એ લખતો જાઉં છું અને સમજાવતો પણ જાઉં છું. તમને જ્યાં પણ એવું લાગે ત્યારે તમારે તમારી નોટબુકમાં લખતા જવાનું છે. સાથે જે ન સમજાય એ પછી તમે પ્રશ્ન રૂપે, ડાઉટ્સ રૂપે પૂછી શકશો. સૌથી પહેલો એનો પ્રકાર આપણે જોઈએ છીએ અને એ છે રીતિવાચક અથવા તો રીતવાચક. હમણાં જ મેં તમને કીધું, તે ધીમે ધીમે ચાલે છે, તે મોટેથી બોલે છે, તે ઝડપથી સાયકલ ચલાવે છે. તો અહીંયા આગળ બધી રીત બતાવી, કામ કરવાની મેથડ, પદ્ધતિ, રીત, સ્ટાઇલ. ક્રિયાની જે રીત બતાવે એને રીતિવાચક કહેવાય છે. હવે તમને એક સહેલી એની ટેકનિક આપી દઉં. તમને આ બહુ ટૂંકમાં કહી દઉં કે તમારે કેવી રીતે પ્રશ્ન પૂછવો.
કેવી રીતે પ્રશ્ન પૂછતા જવાબ મળે તે ક્રિયા વિશેષણ. આ એક સૌથી સહેલામાં સહેલી રીત છે. દાખલા તરીકે મામાએ અમારી સાથે ધીમેથી વાત કરી. અચ્છા, એમાં લાસ્ટ વર્ડ છે, છેલ્લા શબ્દો છે, તો કેવી રીતે વાત કરી? તો આપણે શું જવાબ મળે? મામાએ અમારી સાથે ધીમેથી વાત કરી. આવ્યો છો કેવી રીતે વાત કરી? તો શું આન્સર મળ્યો? ધીમેથી. તો આ એનો જવાબ છે. તે ધીમેથી બોલે છે, તે ઝડપથી ચાલે છે, તેણે મોટેથી રાડ પાડી, અમે ધીમે ધીમે દોડતા ગબડી પડ્યા. તો કેવી રીતે એવો પ્રશ્ન પૂછો અને જે આન્સર મળે એને આપણે રીતિવાચક અથવા રીતવાચક કહીએ છીએ. તો ઇન શોર્ટ, જે રીત બતાવે તે રીતિવાચક કહેવાય છે. ક્રિયાની જે રીત બતાવે તે રીતિવાચક. આ એકદમ શોર્ટકટ છે. ત્યાર પછીનું સમયવાચક. એનું બીજું નામ છે કાળવાચક. આ બધી સહેલી રીતો હોય. હું સવારે 4 વાગે જાગું છું, તેઓ બપોરે 12 વાગ્યા સુધી સૂતા હતા. તો આ સમય દર્શાવનાર પદ, એની એક સહેલી રીત આપી દઉં. ક્યારે? પ્રશ્ન પૂછતા જવાબ મળે તે ક્રિયા વિશેષણ કહેવાય છે. ક્રિયા થવાનો સમય બતાવે. કાલે તે રાજકોટ જવાનો છે. અચ્છા, પ્રશ્ન પૂછો તો ક્યારે રાજકોટ જવાનો છે? તો શું આન્સર મળ્યો? કાલે. જવાબ મળ્યો ને? તો જવાબ મળ્યો કાલે. આજે હું અમદાવાદ જવાનો છું, કાલે હું ભાવનગર આવવાનો છું, સવારે હું વાંચું છું, બપોરે હું સૂઈ જાઉં છું, અમે 2 વાગ્યા સુધી વાંચન કર્યું. તો ક્યારે પ્રશ્ન પૂછતા જે આન્સર મળે તેને આપણે સમયવાચક કે કાળવાચક કહીએ છીએ. એમાં જનરલી શબ્દો આવે હમણાં, પછી તરત, સદૈવ, હંમેશા, અત્યારે, આજે, કાલે, સાંજે, સવારે, બપોરે, સાયંકાલ, સંધ્યા, સંધ્યા ટાણે, ભર રાત્રિએ. આ બધા શબ્દો આવે એટલામાં, હવેથી, આ બધા શબ્દોમાં પણ એનો જ ઉપયોગ થાય છે. ત્યાર પછી સ્થળવાચક. સ્થળવાચક શું? સાવ સહેલી રીત. સ્થળ બતાવે તે સ્થળવાચક કહેવાય. એમાં તમે ક્યાં પૂછતા તમને આન્સર મળે છે. દાખલા તરીકે સાયકલ
ત્યાં પડી છે. અહીંયા આગળ ક્યાં પૂછતા જવાબ મળે છે. સાયકલ ત્યાં પડી છે તો ક્યાં પડી છે તો કે ત્યાં. તો ત્યાં એનો જવાબ છે. રમત મેદાનમાં રમાય છે. ક્યાં તો મેદાનમાં. તો મેદાનમાં એનો આન્સર છે. ક્લિયર? આપણે બહુ ધીમે ધીમે પરંતુ તમને ક્લિયર થાય એવી રીતે શબ્દોના અર્થ અપાતા જાય આ રીતે આપણે કરીએ છીએ. મને એવું લાગે છે કે તમને બહુ જ સારી રીતે આ વસ્તુ ક્લિયર થાય છે. અહીંયા આગળ અત્ર તત્ર સર્વત્ર, બધે જ, અહીં, અહીંયા, ત્યાં, ક્યાં, પેલી બાજુએ, પેલે પાર, આવા બધા જ શબ્દો તમારે આવી શકે આની અંદર. એટલે તમારે આ બધું ખાસ ખ્યાલ રાખતા જાઓ. હવે પછી આપણે એની પછીનું જોઈએ છીએ. એનું નામ છે પછીનાનું પરિમાણવાચક. આ પરિમાણવાચકનું બીજું નામ છે પ્રમાણવાચક. કેટલું, કેટલા, કેટલી, શાક આટલું બધું લેવાય. કેટલું તો કે આટલું. મહેમાન થોડું જમ્યા. કેટલું તો કે થોડુંક. આજે ઘણા લોકો આવ્યા છે. કેટલા તો કે ઘણા. જ્યારે થોડું, ઝાઝું, વધારે, ઓછું આ બધા શબ્દોનો ઉપયોગ થાય એટલે કે જે માપ બતાવે, માપ એટલે પ્રમાણ, જે માપ કે પ્રમાણ બતાવે એને પરિમાણવાચક અથવા પ્રમાણવાચક કહેવાય છે. ત્યાર પછી આવે છે ક્રમવાચક. ક્રમવાચક માટે કોઈ આવો ખાસ શબ્દ નથી, પરંતુ ક્યાં ક્યારે એવા બધા શબ્દોથી તમને આન્સર મળી શકે. તે વર્ગમાં પહેલો આવ્યો. કેટલામો તો કે પહેલો. શિક્ષક વર્ગમાં છેલ્લા આવ્યા. કેટલામાં તો કે છેલ્લા. ક્રમ બતાવે. તે વર્ગમાં 7મો આવ્યો હતો. મહેમાન ઘરે છેલ્લે આવ્યા હતા. તો પહેલો નંબરે આવ્યો, છેલ્લા નંબરે આવ્યા, 1 2 3 4 એવી રીતે જે ક્રિયાનો ક્રમ બતાવે એને ક્રમવાચક કહેવાય છે. એના માટે કોઈ ખાસ એવા શબ્દો નથી. તે પહેલો આવ્યો. આપણે એવું વિચારવાનું કેટલામો. તે પહેલો આવ્યો, હું બીજો આવ્યો, શિક્ષક છેલ્લે આવ્યા વગેરે. હવે ત્યાર પછીનું તમે આ બધું પાકું કરતા જાઓ, શોર્ટકટ કીની રીતે લખતા જાઓ. આપણે પહેલી વખત જેટલું ડીપમાં સમજાવ્યું હતું એ જ બધું સમજાવું છું. ખાલી ડિફરન્ટ એટલો જ છે કે એ બધું બોર્ડ ઉપર લખ્યું હતું
હવે ત્યારે તમારે તૈયાર હોય, ફરી વખત સમય ન જાય, ઓછા સમયમાં ઘણું બધું કવર થાય, એટલા માટે હું બોલતો જાઉં છું, તમે નોંધ કરતા જાઓ. ત્યાર પછીનું નામ છે નિશ્ચયવાચક. નિશ્ચય બતાવે તેને નિશ્ચયવાચક કહેવાય છે. ક્રિયા થવાનો નિશ્ચય બતાવે. થોડું યાદ રાખજો, હું અવશ્ય તમારા ઘરે આવીશ, હું ચોક્કસ તમારા ઘરે આવીશ, જરૂર મને તમારા ઘરે આવવું ગમશે, હું 100% આજે આવવાનો જ છું. ક્રિયા થવાનો નિશ્ચય બતાવે તેને નિશ્ચયવાચક કહેવાય છે. ક્રિયાનો નિશ્ચય બતાવે અને શબ્દો આવા પ્રકારના હોય. કેવા? તો કે ચોક્કસ, જરૂર, અવશ્ય, ચોક્કસ, જરૂર, અવશ્ય, ખરેખર વગેરે. મક્કમ. તો આને કહેવાય છે નિશ્ચયવાચક. હવે ત્યાર પછીનું જેનું નામ છે તમને લોકોને આ ખાસ દેખાય છે કે નહીં બોર્ડની અંદર? મને એવું લાગે છે કે આ નીચે સુધી તમને આ બધું દેખાય છે, છતાં પણ હું બોલતો જાઉં છું. સહેજ તમે લોકો પણ આ નોંધ કરતા જાઓ, એટલા માટે જ તે આપણે આ લખીએ છીએ કે તમને રિપીટ થાય. હું કદાચ ન દેખાતું હોય હવે પછીનું, તો હું આ બોલતો જાઉં છું, બરાબર? અહીંયા સુધી આપણે લખીએ છીએ. ઓકે, તો હવે આગળનું છે જેનું નામ છે સ્વીકારવાચક. સ્વીકારવાચક પછીનું વાત આપણે હમણાં જ કરીએ છીએ. સ્વીકારવાચકનો અર્થ થાય છે ક્રિયામાં સ્વીકારવાનો ભાવ હોય. જ્યારે ક્રિયાની અંદર કોઈ પણ પ્રકારનું સ્વીકારવાનો ભાવ હોય ત્યારે તેને સ્વીકારવાચક કહેવાય છે. બધા ભલે મારા ઘરે આવે, બધા ભલે મારા ઘરે આવે. આપણે ફરી વાત કરીશું. આ તમે પહેલાં લખી લો, પછી આપણે આવતા પાછો આગળ જતા કરીએ છીએ. તમને આ સ્ક્રીન ઉપર રહે છે સ્વીકારવાચક, આપણે જોયું. એવું હોય તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો. જે લોકોને આ શોર્ટકટમાં લખવું છે એ આપણે સ્ક્રીન ઉપર 1 મિનિટ જેવું રાખીએ છીએ. ટૂંકમાં જેમાં હાના ભાવ હોય, સ્વીકારના, હા તમારી વાત સાચી છે, અરે હું તમારી વાતમાં સહમત છું, ભલે બધા મારા ઘરે આવજો, વારું તમારી વાતમાં હું સંમત છું. ટૂંકમાં સ્વીકાર બતાવે તેને સ્વીકારવાચક કહેવાય છે. 2 મિનિટનો સમય બોર્ડ ઉપરનું લખાણ તમે કરી લો.
સ્વીકારવાચક આપણે શીખ્યા, ત્યાર પછીનું છે નિષેધવાચક. બીજી વાત કે હકાર અને નકાર જે રીતે હોય છે, થોડું એને મળતું તે આ નિષેધવાચક એટલે કે નકારવાચક હોય છે. એ થોડો અલગ મુદ્દો છે, પરંતુ મૂળભૂત રીતે આ જ બે મુદ્દાઓ આપણે જોઈએ છીએ. હવે જે આપણે આવ્યું એ છે નિષેધવાચક, ત્યાર પછીનું ક્રિયા વિશેષણ. આ નિષેધવાચક છે એનું એક બીજું નામ પણ છે અને એ છે નકારવાચક. હવે અહીંયા આગળ બહુ એક સહેલી રીત તમને આપી દઉં કે કોઈ પણમાં નકારના ભાવ હોય એને નકારવાચક કહેવાય. ના, હું તારા ઘરે નહીં આવું, મારે તારે ત્યાં નથી આવવું, હું ત્યાં જવાનો નથી, ના ના હું આમ નહીં કરું. તો ના, નહીં, નથી, ન વગેરે નકારના ભાવ હોય તે. તમારે જાતે પણ થોડું વિચારવાનું કે જેમાં સ્વીકારવાના ભાવ હોય તો સ્વીકારવાચક અને નકારના ભાવ હોય તો નકારવાચક. બહુ આ સરળતાથી તમને યાદ રહી જાય. તો નકારવાચક ક્રિયામાં નકારવાનો ભાવ હોય ત્યારે. તમારા રૂપિયા મારે ન જોઈએ તો નકાર આવ્યો. આ ઉદાહરણ છે, તમારા રૂપિયા મારે ન જોઈએ. તો અહીંયા નકાર. તમને આની એક સહેલી રીત આપી દઉં કે હું તમને કહું એટલા જ શબ્દો તમારે યાદ રાખવાના છે. ગુજરાતી ભાષામાં લગભગ એની બહારના કોઈ નકાર શબ્દો છે જ નહીં, પરંતુ આ સંસ્કૃતનો પણ એક શબ્દ છે. કયા? નકારના શબ્દો. ના, નહીં, નથી, ન અને માં. અચ્છા, તમે એમ કહો કે આ માં એ શું છે? તો માં એ એકચ્યુઅલી નકારવાચક છે, પણ સંસ્કૃતનું. તમે ક્યારેક ગુજરાતીમાં એવા વર્ડ્સ સાંભળ્યા હશે, તમે જમશોમાં, હે ભાઈ તમે રડશોમાં. તો રડશોમાં એટલે રડતા નહીં. જ્યારે નકારના ભાવ હોય ત્યારે એને નકારવાચક કહેવાય છે. માં એ એકચ્યુઅલી નકારવાચક છે. ના, નહીં, નથી, ન અને માં. તો એને નકારવાચક કહેવાય અથવા નિષેધવાચક. તમે કાંઈ જ ન કરો અને આટલું જ યાદ રાખો તો પણ ચાલે. આમાં એક શબ્દ પાછો તમારે યાદ સાથે રાખી લેવાનો. નવ. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. નવ એટલે નહીં. એ નર્મદનું કાવ્ય છે આ. એટલે કોઈ મારા માટે શોક કરતા નહીં. મૂળભૂત શબ્દો આટલા છે. આ કાવ્યમાં કંઈક નવ શબ્દ પણ આવી શકે. હવે આપણે જોઈએ છીએ એની પછીનું, જેનું નામ છે હેતુવાચક. આ હેતુવાચક ઉપરાંત એનું બીજું નામ છે કારણવાચક. જે કારણ દર્શાવે એને કારણવાચક કહેવાય છે. કારણ દર્શાવે તે કારણવાચક. જનરલી કારણો અને હેતુ આવે અલગ અલગ મુદ્દા છે. એકમાં કોઈ કારણ દર્શાવ્યું હોય, જેમ કે વીજળી પડવાથી અમારો પ્રવાસ રોકાયો. વીજળી પડવાથી અમારો પ્રવાસ રોકાયો તો એ કારણ દર્શાવ્યું છે. એમાં કારણોની વાત હોય.
સહેલી રીતે આ વાક્ય આપણે જોઈએ કે વરસાદ પડવાને લીધે અમે બહારગામ ન જઈ શક્યા, તો આ કારણ દર્શાવેલું છે. પરંતુ બાળકો રમવા માટે મેદાનમાં જાય છે તો એનો હેતુ બતાવ્યો. રમવા જવું અમે મેડલ મેળવવા માટે દરરોજ પ્રેક્ટિસ કરીએ છીએ તો એનો હેતુ બતાવ્યો. આમ આપણે સિમ્પલી જ્યારે વાક્યને વાંચીએ ત્યારે આપણને હેતુને કારણ બે એક લાગે, અને તમે બેમાંથી ગમે આન્સર જવાબ ગમે એ લખશો તો બંને જવાબ તમારા સાચા જ પડવાના છે. પરંતુ જેમાં હેતુ બતાવ્યો હોય, અમે જીતવા માટે રમીએ છીએ, અમે રમવા માટે મેદાનમાં જઈએ છીએ. સામાન્ય રીતે કૃદંત પણ આગળ 11-12 ધોરણમાં આવતા હોય છે. માટે લાગે ને એટલે એ હેતુ વાચક જ હોય, એટલું યાદ રાખવાનું. શેને માટે? તો આને માટે. આ કારણથી. જ્યારે કારણ બતાવે કે હેતુ બતાવે તેને હેતુવાચક કહેવાય છે. ત્યાર પછીનું આપણે જોઈએ છીએ સંભાવનાવાચક અને બીજું છે અભિગમવાચક. સંભાવનાનો અર્થ થાય છે શક્યતા. કદાચ હું તમારા ઘરે આવું, હું તમારા ઘરે કદાચ આવીશ તો એ સંભાવના બતાવી. મહેમાન આજે આવે એવી શક્યતા છે તો એ સંભાવના દર્શાવે. જ્યારે સંભાવના કે શક્યતા દર્શાવે તો સંભાવનાવાચક. અને અભિગમ એટલે એટીટ્યૂડ. શિક્ષક જાણે ઇન્સ્પેક્ટર હોય તેમ મારતા હતા તો એ શિક્ષકનો એટીટ્યૂડ, એનો અભિગમ દર્શાવ્યો છે. તો હું લગભગ તમારા ઘરે આવવા પ્રયત્ન કરીશ, કદાચ તેઓ મારા ઘરે આવશે તો સંભાવનાવાચક, શક્યતા બતાવેલી હોય. અને બીજું કે હું કોઈનું ખરાબ ન કરું, શિક્ષક જાણે પોલીસ હોય તેમ બધાને મારતા હતા તો આ છે અભિગમ. શક્યતા કે અભિગમ દર્શાવતા શબ્દોને આપણે સંભાવનાવાચક કહીએ છીએ. તો આવી રીતે આપણે આ સુંદર મજાનો મુદ્દો કમ્પ્લીટ કર્યો, પૂર્ણ કર્યો. મને એટલો વિશ્વાસ છે કે તમને આવડશે. જે મુદ્દાઓ રિપીટ થાય યાદ રાખજો, અથવા રેગ્યુલર ભણાવવામાં આવે એની મેક્સિમમ વ્યાખ્યા, એક એક ઉદાહરણ અને એનું નામ એટલું તો હંમેશા પાકું કરવાનું, તે લખી જ નાખવાનું. તમારા મિત્રો હોય એને મોઢે આપી દેવાનું. અને બહુ સુંદર રીતે તમે લખતા રહ્યો, વાંચતા રહ્યો, આમને આમ પ્રેક્ટિસ કરતા રહ્યો. આ શોર્ટકટ છે, 1 મિનિટ આપું છું, ઝડપથી લખી લો. આજે આપણે મુદ્દામાં ક્રિયા વિશેષણ પૂર્ણ કર્યું. ઝડપથી થોડું લખી લો નામ, પાકું કરતા રહેજો. જે પ્રશ્ન હોય પૂછજો. મળીએ.